હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ. કાલે રક્ષાબંધન છે ને ફ્રેન્ડ. બહેનો ભાઈના ઘેર જશે, કોઈ ભાઈ બહેનના ઘેર આવશે, કોઈ ભાઈ દૂર રહેતા હશે તો બહેનો ફોન કરશે મારી જેમ. મારો ભાઈ લંડન રહે છે, યુકે, તો હું બી એટલે એ રીતે કહું, બધા એકબીજાથી અત્યારે કમાવા માટે કે ફેમિલી સેટ કરવા માટે એકબીજાથી દૂર દૂર રહેતા હોય તો બધાને કાલે એડવાન્સમાં હેપી રક્ષાબંધન. એના માટે સ્વીટ ઘરે જ બનાવતા હોય છે લોકો, ટેસ્ટી, સારી અને હેલ્ધી બને એ માટે. બંને તહેવારમાં સ્વીટ બહારથી લાવવી બી નહીં ફ્રેન્ડ, કારણ કે બહુ ક્વોન્ટિટીમાં બનાવવાની હોય ને એટલે તાજી તો હોય જ નહીં. તો આજે ઈચ્છા થઈ કે મસ્ત આપણે ઘરે કંઈક સ્વીટ બનાવીએ. તો માવાની કેવી તો નથી ખાવી, તો આજે એમ કે જુવારના લોટની નાનખટાઈ મેં ઘણી બધી મૂકેલી છે પણ એ ડાયટ છે તદ્દન. તો મને આજે ઈચ્છા થઈ કે હું જુવારના લોટની નાનખટાઈ બનાવું અને એમાં ફ્લેવર લઉં ટોપરાના છીણનો. ટ્રાય કરીએ ફ્રેન્ડ. ટોપરાની છીણ તમે ગમે તે વસ્તુમાં નાખો, સારું જ લાગે છે, હેલ્ધી જ લાગે અને અત્યારનું બધું તેલને નીકળી ગયેલું હોય છે એટલે ખાલી ટેસ્ટ જ મળે આપણને. કોઈ આનાથી વજન કેવું વધશે નહીં. તો મેં નોર્મલ આ વાટકી જેટલી સુગર છે ને એટલું ટોપરાનું છીણ છે, ખાલી એની દેખાવ એવો છે એટલે તમને એવું લાગતું હશે. બરાબર. હવે આમાં જશે જુવારનો લોટ. જુવાર લીધી છે મેં હેલ્ધી બનાવવા. બરાબર. અને થોડો લઈશું આપણે અંદર મેદો, જુવારના લોટ જેટલો એનાથી ઓછો લેવાનો પણ લઈશું. હવે ખાંડ લેવી છે તો પીસીને લઈશું ફ્રેન્ડ. મેં લીધી છે ખાંડ જુવારના લોટથી થોડી ઓછી, 4 ચમચી જેટલી થાય. એમાં લઈશું આપણે ઇલાયચી ફ્લેવર. તમારી જોડે એસેન્સ હોય વેનીલાનું તો એડ કરી લેવાનું. મારી જોડે છે તો હું એડ કરી લઈશ, પણ પહેલાં હું ખાંડ પીસી લઉં. મારી જોડે વેનીલા એસેન્સ છે 1 કે 2 ડ્રોપ, બહુ નહીં ફ્રેન્ડ. ઇલાયચી નાખતા હોય તો જરૂર નથી, ચાલી જશે. ચાલો, ખાંડ પીસાઈ ગઈ છે. મેં એટલી માપની જ ખાંડ લીધી હતી, 4 ચમચી જેટલી. 4 કેમ ફિટ થઈ ગયું છે? થોડી તો બી એટલી બધી નહીં નાખી. 4 ચમચી મોટી ભરી લીધી હતી તો 2 ચમચી જેટલી નાખી છે અને 2 ચમચી મેં રહેવા દીધી છે. હવે એમાં 2 ડેકલી જેટલું ઘી નાખીશું. ગરમ ઠંડુ કોઈ બી વસ્તુ, કોઈ જરૂરી નથી. અને બને ત્યાં સુધી તળવા માટે બી ઘી લઈશ. એક બાજુ આપણે દૂધ ગરમ કરી લઈશું. બહુ એવું નહીં કરવાનું, પણ માપનું થોડું ગરમ કરવાનું, કારણ કે અત્યારે ફ્રીજમાં મૂકેલું હોય એટલા માટે. હવે એસેન્સની વાત છે તો થોડા 2-3 ડ્રોપ મારે નાખવા છે, પણ ટાઈટ છે. ચલો, ખુલી ગઈ છે. 2 કે 3 બસ, વધારે નહીં. એવું લાગે કે વધારે હોય તો કાઢી લેવાનું, પણ મેં એટલું માપનું જ નાખ્યું છે. હવે આમાં કોઈ સોડા, કોઈ બીજો ફ્લેવર કશું જ નહીં. આમાં મેં લીધો જુવારનો લોટ, એનાથી ઓછો લીધો મેદો. જુવારનો લોટ અને ટોપરાનું છીણ સરખું લીધું છે. ઘી લીધું, ખાંડ લીધી, ઇલાયચી પાવડર લીધો. ચલો, હવે આપણે એને બાંધી લઈશું. કોઈ સોડા વોડા નાખીશું નહીં અને હું ઘીમાં જ તળી લઈશ. આ ટેસ્ટી બહુ જ મસ્ત લાગે. ટ્રાય કરજો બને ત્યાં સુધી ઘીમાં તળવાનું, પણ ઓવર ઘી મૂકવાનું નહીં ફ્રેન્ડ. તમારે જે વપરાતું હોય તળેલી વસ્તુ એ રીતે જ મૂકી દેવાનું, બાકી વેસ્ટ ના જાય ઘી. બરાબર. હવે એને મસ્ત અળવા હાથે મેં નાખ્યું તો છે, પણ મને એમ લાગે કે હું 1-2 ટીપા લઈ લઉં. હવે એને હળવા હાથે મોણ બધે આપીશું. ટોપરાનું છીણ, ચલો હવે મોણ બતાવી દઉં તમને. આ રીતનું મોણ આપણે બધે અડે એ રીતે હાલવાનું. અત્યારથી ટોપરાના છીણ છે ને અંદર, તો અત્યારથી નાનખટાઈની સ્મેલ આવવા લાગી છે. ઓકે. હવે જરૂરિયાત પ્રમાણે એકદમ નહીં રેડી દઈએ, પણ માપે માપે દૂધ રેડી અને આપણે લોટ બાંધી લઈશું. બહુ ઓવર ગરમ બી નહીં કરી દેવાનું, પણ આ તો વાટકી સ્ટીલની હોય ને એટલે થઈ ગઈ. બસ આ રીતે હું લોટ બાંધી લઈશ. ઓવર એને દબાવવાનો નહીં, ખાલી બસ 2 હાથે એને ભેગો જ કરવાનો. બંધાઈ ગયો.
2 ચમચી દૂધ ગયું છે. હવે એને આપણે 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું. ચલો ફ્રેન્ડ, લોટ તો મેં તમને બતાવ્યો હતો કે આપણે મસ્ત બાંધી દીધો છે. હવે એને કોટિંગ કરવા માટે આપણે લઈશું ટોપરાનું છીણ. આમાં મેઇન વસ્તુ છે આપણે ફ્લેવર માટે ટોપરાનું છીણ. હવે આપણે વાત આવે કે તમને ટેન્શન હોય કે ભાઈ અંદર તેલમાં નાખીશું, ઘીમાં નાખીશું ને છૂટું પડી જશે, તો જુવારનો લોટ છે અને કોકોનટ મતલબ ટોપરાનું છીણ છે, બરાબર. તો સાચવીને એના માટે આપણે કોટિંગ કરીએ એના પહેલાં એને દૂધમાં ડીપ કરીશું. દૂધ લઈ લેવાનું જોડે અને કોકોનટ ટોપરાનું છીણ લઈ લેવાનું. અને આ ફ્રેન્ડ બેક કરતા હોય ને તમે તો ખારો નાખજો. મેં બેક નથી કરવાની એટલે મેં ખારો નથી નાખ્યો, કારણ કે મને મારા તળવા છે ઘીમાં, તો વધારે ઓઇલ કે ઘી ભરાય એટલા માટે. ઓકે, નાની મોટી તમારી ચોઈસ પ્રમાણે તમે બનાવી શકો છો. આ રીતે તમારે દૂધમાં ડીપ કરી લેવાનું અને પછી ટોપરાના છીણમાં આખું કોટિંગ કરી દેવાનું. બેક થાય ટાઈમ લાગે, ઘીમાં આપણે ઘી તો ખાતા જોઈએ તો બેસ્ટ, નહીં તો ઘીમાં તળી લઈએ. તો એમ લાગે કે નોર્મલ આવી ગયું છે, બહુ એકદમ ફૂલ બી નહીં અને એકદમ ધીમું બી નહીં. આ રીતે આપણે એને તળી દઈશું. 2 મૂકો, 3 મૂકો, તમારી ચોઈસ પ્રમાણે હું તમને બતાવી દઉં. કારણ કે ઘી શું થાય ફ્રેન્ડ, તળેલું વપરાતું ના હોય. દૂધમાં ડીપ કરો અને ટોપરાના છીણમાં કરીએ. આવી કૂકીઝ તૈયાર મળે છે અને આટલી હેલ્ધી ફ્રેન્ડ મળતી હોય અને કાલે આપણે રક્ષાબંધને લઈ જવી હોય તો શું ખોટું કહેવાય. ચલો હું તમને બતાવી. એક બીજી બી મૂકી દઉં ના, 2 તળીશ. આવી ગઈ વચ્ચે એક થઈ જશે ફ્રેન્ડ, એક મૂકી દો. ઓકે, તમને બતાવી દઉં. હવે ગેસ કરી દઈશ થોડો ફૂલ, કારણ કે મેં તમને કીધું તો કોઈ બી તળવાની વસ્તુ તમે કરો ને અને મોયણ વધારો હોય ને તો એ વખતે થોડો ગેસ ફૂલ કરી દેવાનો, એટલે એક ભાગ એનો નીચેથી ચડી જશે ને પછી ફ્રેન્ડ વાંધો નહીં આવે. ટોટલ હેલ્ધી વસ્તુ છે, લોટ સારો છે, તો તમને બતાવી દીધું છે. એ રીતે આપણે ધીમા તાપે તળી લઈશું. ચલો, કલર બી બતાવી દઉં તમને અને છૂટી બી નથી પડતી એ બી બતાવી દઉં. મેં પહેલાં 3 મૂકી હતી તો મસ્ત લાઈટ તો ના કહેવાય, બ્રાઉન કલરની મસ્ત થઈ ગઈ છે. હવે 5 મિનિટ કે 2 મિનિટ એને આપીશું અને પછી સીધી આપણે ટોપરાના છીણમાં એને લઈશું કોટિંગ કરવા માટે. સ્મેલ તો એટલી મસ્ત આવી રહી છે, તમે કોઈ બી આપશો ને તો કહેશે નહીં કે બે જુવારના લોટની છે. કાલે બનાવીને લઈ જવી હોય તમે તો ચોક્કસથી ટ્રાય કરજો. બહુ લેટ થઈ ગયું છે, જોકે આ તો બધા જતા બી રહ્યા છે, પણ એમને બી બનાવવા ખાજો ફ્રેન્ડ, તમને મજા આવશે. પછી એકદમ ઠંડી થાય ને એટલે તોડજો. ગરમ ગરમ તોડશો ને તો મજા નહીં આવે. મેં બીજી 3 કરીને મૂકી દીધી છે, તો હું એને કોટિંગ કરી લઈશ પછી. અને એકદમ નોર્મલ તાપે તળવાની ફ્રેન્ડ, બહુ ઓવર ગેસે નાસી તળતા, એટલે અંદર ઠેક સુધી ચડે બી ખરા અને મસ્ત ટેસ્ટ બી લાગે. થોડી સોફ્ટ લાગે, થોડી ક્રન્ચી લાગે. ચલો, મેં બનાવી છે માપની, તમે ટ્રાય ચોક્કસથી કરજો અને બતાવું તમને ટોપરાના છીણમાં બી કોટિંગ કરી. અને તમે કઈ મીઠાઈ બનાવી છે ફ્રેન્ડ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મેં બનાવી છે આજે જુવારની નાન ખટાઈ. હવે સાચવી રહીને હું એને લઈ લઈશ. આપણે નાખીશું એને, બહુ હળવાથી લેવાની ફ્રેન્ડ, ગરમ ગરમ હોય એટલે થોડું ટેન્શન રહે ભાગવાનું. હાલ ટોપરામાં ના નાખતા, ટોપરું પી જાય તેલ કે પાણી, બરાબર. હાલ ડાયરેક્ટ આપણે એને ડીશમાં જ લઈ લઈશું. હવે એ જ રીતે હું બીજી કરી લઈશ. બેક કરશો તો સૌથી સારું, અને જો ફ્રાય કરશો તો બી ઘી બહુ પીતું નથી ફ્રેન્ડ. એટલે ટેન્શન કર્યા વગર જે ફાવે, જે ટેસ્ટ ભાવે, તહેવારોમાં બધી છૂટછાટ હોય એટલે એ કરીને ખાઈ લેવા.
આ રીતે ટોપરાના સ્કેલમાં કોટિંગ કરી લઈશું. અંદર બી ટોપરું, બહાર બી ટોપરું, અને ટોપરાનો ફ્લેવર તો બહુ જ મસ્ત અને હેલ્ધીનું હેલ્ધી છે. બીજું કોઈ ડ્રાય ફ્રૂટ તમારે ના નાખવું હોય ને તો આ લઈ લેવાનું. ચાલો આને થોડું ઠંડુ થવા દઈશું. બરાબર, પછી છે ને ફ્રેન્ડ તમને બતાવું પ્રોપર, અને ઠરશે પછી તમે એને તોડજો, એટલી સોફ્ટ ને એટલી સરસ લાગશે ને ટેસ્ટમાં. તો ચલો મળીએ આગળના નવા બ્લોગમાં. બાય ફ્રેન્ડ.